હવે જે પાંચમું માથું હતું તે અભિમાનનું માથું હતું. હવે જેવું ભગવાને કીધું ભૈરવને, તો વિષ્ણુ ભગવાન દયા દ્રષ્ટિ વાળા હતા. તેમણે શિવજીના પગે પડી નાના છોકરાની જેમ કલવલ કર્યો કે ના, એને નમારો, એને નમારો. ઘણી પ્રાર્થના કરી, છતાં પણ જે એકવાર વડીલ કે તે થાય. તો જે ભૈરવ ઉત્પન્ન કર્યા અને તેનું પાંચમું માથું જે હતું તે કાપી નાખ્યો. અને તે માથું એટલું બધું અભિમાનનું હતું કે જે આપણે કહીએ છીએ વટવૃક્ષ. અને ઈ જે રક્ત ખરડાણું, એ નદીનું નામ છે કર્મનાશન. યુટ્યુબમાં જોવાની છૂટ. એમપી અને યુપી પ્રયાગરાજ પાસે આજની તારીખમાં તે નદી વહે છે, જેનો ઉલ્લેખ ઘણી જગ્યાએ થાય છે, ઘણી જગ્યાએ નથી થતો. તે નદી કર્મનાશનમાં આજની તારીખમાં લોકો હાથ પગ પણ નથી ધોતા, જનાવર પણ પાણી નથી પીતા. અને સરકારના પણ ત્યાં બોર્ડ લાગેલા છે કે આ નદીમાં હાથ પગ ધોવા નહીં અને પાણી પીવું નહીં. જે બ્રહ્માજીનું લોહી ખેડાતું ગયું, તે નદીનું નામ કર્મનાશક પડ્યો. હવે જે આપણે કહીએ કેતકીનો ફૂલ, કેવડો જે આપણે કહીએ ગુજરાતીમાં, તો ખેવડાનો કીધું કે ભાઈ આ પછી તને કોઈ દેવી દેવતા પર ચડવાનો હક નથી, કારણ કે તું ખોટું બોલ્યો. તો તેણે પણ નતમસ્તક પ્રાર્થના કરી. અને ત્યારબાદ વિષ્ણુ ભગવાને પણ પ્રાર્થના કરી, ભલામણ કરી અને માફી કરી. અને તેને કીધું કે ભાઈ હવે આખા વર્ષમાં ભલે બધા ભગવાનને ચડાવજો, પણ મહાદેવ એટલે મને એક જ દિવસ